મારી બહેનો, આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી તમે? કોઈ કે સવારે 5 વાગ્યા સુધી, તો કોઈ કે સવારે 7 વાગ્યા સુધી નવરાત્રી રમી. મારા વડીલો અહીંયા બેઠા છે. આ કોંગ્રેસના શાસનમાં તમે દીકરા દીકરીને આટલી રાત્રે બહાર મોકલી શકતા હતા, અને આજે વહેલી સવારે તમારી દીકરી એકલી એક્ટિવા પર જઈને નવરાત્રી માં અંબાની ભક્તિને ગરબે ઝૂમીને પાછી ઘરે આવે, કોઈ પ્રકારનું ટેન્શન વગર. આ લાખો લોકો માં અંબાની ભક્તિ આખી રાત કરી શકે, તો એનું કારણ માત્ર ને માત્ર શું છે? તો એ છે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર. આ કોંગ્રેસીઓ, મેં જાહેરાત કરી કે મારા ગુજરાતના સૌ યુવાનો, મારા ગુજરાતના માં અંબાના ભક્તો આખી રાત ગરબે રમશે. આ કોંગ્રેસીઓને તો દોડી દોડીને એનો બી વિરોધ કરવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરાવેલી. એ આ કોંગ્રેસીઓને જવાબ આપવાનો સમય આવી ગયો. ભાઈ, માં અંબાના ગરબા આખી રાત ગુજરાતમાં ના રમી શકે તો શું પાકિસ્તાનમાં જઈને રમશે? આપણા ગુજરાતમાં ગરબા રમવા આખી રાત માટે છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? જેને લાગતું હોય ના આપવી જોઈએ, મારી જોડે ના બોલે. ગુજરાતમાં આખી રાત ગરબા રમવા જોઈએ કે ના રમવા જોઈએ? અને વટથી રમાડ્યા કે નહીં? હવે વર્ષ સુધી આ જ પ્રકારની વ્યવસ્થાઓ તમારા સૌ માટે હંમેશા તૈયાર રાખવાની. રસ્તે પસાર થતા અનેક કાર્યાલયો મેં જોઈ, ઝાડુના સુપડા સાફ હતા કાર્યાલયો પર, પંજાનો પંજો ગાયબ, કાર્યાલય પર સુમસામ. અને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય પર મારા હજારો યુવાન સાથીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે, વિસ્તારના લોકોની ઉન્નતિ માટે જે પ્રકારે આપ સૌ લોકોનો પ્રેમ મળી રહ્યો છે, તે બદલ હું આજે અહીંયા આભાર માનવા આવ્યો છું. આ કોંગ્રેસીઓના પેટમાં આજકાલ બહુ દુખે છે. ઇલેક્શન પતી જવાથી બધા બહાર ફરવા નીકળી જશે પાછા, અને 5 વર્ષ તક મારો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથે જઈને લોકોની સેવા કરે, એના કારણે આ મતદાન મળે. એમને હાર જોઈ લીધી છે. હાર પહેલા જ એમને જે પ્રકારના આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો અમે હિસાબ કરશો, અને એવો હિસાબ કરશો કે ભવિષ્યમાં ચૂંટણી લડવાનું નામ ના લે ને, એવો હિસાબ કરશો.